સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. આજે સમગ્ર ભારતમાં જન્માષ્ટમીનો તહેવાર ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવવામાં આવી રહ્યો છે, ત્યારે કાન્હાની ભક્તિમાં લીન ભક્તો સર્વત્ર જોવા મળી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણની જન્મ જયંતિ પર ચારે બાજુ ખુશીનો માહોલ છે. જન્માષ્ટમી નિમિત્તે તમામ મંદિરો રંગબેરંગી રોશનીથી ઝગમગી ઉઠ્યા હતા, ત્યારે દરેક કૃષ્ણ મંદિરમાં ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે. સમગ્ર દેશમાં જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવે છે. દિલ્હી, મથુરા, દ્વારકા, રાજસ્થાન અને મહારાષ્ટ્રથી લઈને કેરળ સુધી કાન્હાનો ગુંજ છે. ફૂલો અને ઇલેક્ટ્રિક ઝુમ્મરથી શણગારેલા મંદિરો ભક્તોથી ચીખોચીખ ભરાયેલા છે અને તેમની ભવ્યતા જોવા જેવું છે. ખાસ કરીને વાવ ખાતે ત્રિકમજી ભગવાનના મંદિર ખાતે રાત્રિના 12 વાગ્યાના સમયે ગોકુળ આઠમનો તહેવાર ધાર્મિક વિધિ વિધાન સાથે ઉજવાયો હતો, જેમાં ગામ લોકો આવીને શ્રીહરિના ભક્તોએ ભાગ લઈને મધ્યરાત્રિએ નંદ ઘેરો આનંદ ભયો જય કનૈયા લાલકીના ગગનભેદી નાદ સાથે ભગવાન શ્રી કૃષ્ણના અવતરણ પ્રસંગે ઉજવ્યો હતો. ત્યારે શ્રી કૃષ્ણ જન્મની ઉજવણી કરવામાં આવી હતી, જેના ભાગરૂપે મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણને લગતા ગીતો ગાતા ભક્તિરસ પણ જોવા મળ્યો હતો. હવામાન વિભાગની આગાહીના પગલે સમગ્ર રાજ્ય સહિત બનાસકાંઠા જિલ્લામાં પણ 2 દિવસથી વરસાદી માહોલ છવાયો છે. હવામાન વિભાગ દ્વારા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લામાં સતત વરસાદના ઝાપટા પડી રહ્યા છે, તેમજ આગામી સમયમાં વરસાદનું જોર વધે તેવી સંભાવના છે. જિલ્લામાં વરસાદી પરિસ્થિતિને ધ્યાને રાખીને તંત્ર સજ્જ બન્યું છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ બનાસ ખડે પગે તૈનાત છે. જિલ્લામાં ભારે વરસાદ આફતની સંભાવના વચ્ચે જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા જિલ્લાના સૌ નાગરિકોને સાવચેત અને તકેદારી રાખવા અનુરોધ કરવામાં આવ્યો છે. જિલ્લાવાસીઓને કલેક્ટર મિહિર પટેલે નદી, નાળા, કોઝવે અને નીચાણવાળા વિસ્તારમાં જવાનું ટાળવા અને બિનજરૂરી હરવા ફરવા ન જવા નાગરિકોને વિનંતી કરી છે. જિલ્લામાં હાલ વરસાદની સ્થિતિ સામાન્ય છે, છતાં પણ લોકોને સાવચેત રહેવા જણાવાયું છે. વધુમાં વરસાદની સ્થિતિમાં ઊંચાણવાળા સલામત સ્થળે ખસી જવા અનુરોધ કરવામાં આવ્યો છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિમાં જિલ્લા કલેક્ટર કચેરી, કંટ્રોલ રૂમ અને તમામ મામલતદાર કચેરી ખાતેના કંટ્રોલ રૂમ પર સંપર્ક કરવા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે. સૌને નમસ્કાર, હું મિહિર પટેલ, કલેક્ટર બનાસકાંઠા. આપણે સૌ જાણીએ છીએ કે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદી વાતાવરણ છે. બનાસકાંઠા જિલ્લાની વાત કરીએ તો પાછલા 24 કલાકમાં એવરેજ 17 mm જેટલો વરસાદ પડ્યો છે. આમ વરસાદના સંદર્ભમાં હાલમાં પરિસ્થિતિ સામાન્ય છે. આમ છતાં હવામાન વિભાગ દ્વારા બનાસકાંઠા જિલ્લામાં આજરોજ ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે. આથી સૌ બનાસકાંઠા જિલ્લાના નાગરિકોને મારી નમ્ર વિનંતી છે કે તકેદારી અને સાવચેતીના ભાગરૂપે નદી નાળાના જે નીચાણવાળા વિસ્તાર છે, ઓવર ટોપિંગ થતું હોય તો જે કોઝવેવાળા વિસ્તારો છે ત્યાં આગળ જવાનું ટાળીએ. બિનજરૂરી બહાર ફરવાનું ટાળીએ અને ખૂબ વરસાદની પરિસ્થિતિમાં ઊંચાણવાળા વિસ્તારો અને સુરક્ષિત વિસ્તારો ઉપર જવાનું પસંદ કરીએ. કોઈપણ મુશ્કેલીની ઘટનામાં કલેક્ટર કચેરી ખાતે તથા તમામ મામલતદાર કચેરી ખાતે 24 કલાક કાર્યરત કંટ્રોલ રૂમનો સંપર્ક કરીએ. ધન્યવાદ. બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ચીભડા ગામના 135 ખેડૂતોએ વર્ષ 2023-24માં શિયાળાની ઋતુમાં આવેલ વરસાદથી એરંડાના પાકને વ્યાપક નુકસાન થયું હતું, જેનું સરકાર દ્વારા સર્વે કરી પાક ચૂકવણી કરવા આદેશ કરાતા દિયોદર તાલુકાના ખેતીવાડી અધિકારી અને તંત્ર દ્વારા ચીભડા ગામે એરંડાના પાકને નુકસાન થયેલ ખેડૂતોનું સર્વે કર્યું હતું, જેમાં 135 ખેડૂતોને સર્વે કરી સહાય આપવા માટેનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં થોડા દિવસો પહેલા ચીભડા ગામના અન્ય ખેડૂતોએ તાલુકા વિકાસ અધિકારી અને નાયબ કલેક્ટર શ્રી દિયોદરને લેખિત રજૂઆત કરી 135 ખેડૂતોને એરંડાના પાકને નુકસાનીનું સર્વે કરી અપાયેલ સહાયમાં તંત્ર દ્વારા ખોટું કર્યાનું રજૂઆત કરાઈ હતી, જેને લઈને બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા ચીભડા ગામના 135 ખેડૂતોને એરંડાના પાકમાં નુકસાનીનું વળતરની સહાય ચૂકવવા હાલ સ્થગિત કરાયા છે. આજે દિયોદરના ચીભડા ગામના 135 ખેડૂતો તાલુકા વિકાસ અધિકારી શ્રી દિયોદર અને દિયોદર નાયબ કલેક્ટરશ્રીને લેખિત રજૂઆત કરી આવેદનપત્ર આપી ટૂંક સમયમાં સહાય આપવાની માંગ કરી હતી. આજે અમે દિયોદર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને અને પ્રાંત કચેરી અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા. અમે અમારો મત વિસ્તાર દિયોદર અને મારું ગામ ધીબડા
તેમાં 2023માં એરંડાના વાવાઝોડાથી એરંડાના પાકને ખૂબ નુકસાન થયેલું હતું અને સરકારે જાહેર કરેલો વહીવટતંત્રએ સર્વે કરી અને ખેડૂતોને સાચી માહિતી લઈ અને એમને જે સહાય આપવાની હતી એ સહાય જાહેર કરેલ છે અને એમનું લિસ્ટ જાહેર કરેલ છે. એના માટે હજી પૈસા જમા થયેલ નથી, તો ખાતામાં તાત્કાલિક ધોરણે એમની સહાય જમા થાય એ માટે અમે આવેદનપત્ર દેવામાં આવ્યો છે. 20-25 દિવસ અગાઉ બીજા પણ ખેડૂતો જે 135 સિવાય બીજા પણ આવીને જાતે એ પણ આવેદનપત્ર દીધો છે અને જો સરકાર એમને આવેદનપત્ર દીધું એ પ્રમાણે સહાય દેતી હોય તો એમને મળતો હોય તો અમને કોઈ વાંધો નથી. પણ આ 135 ખેડૂતો રૂબરૂપ સર્વે આવી અને પોતાના ખેતરમાં સર્વે કરી અને જે સાચી માહિતી લીધેલ થઈ આમાં એક પણ ખોટો ખેડૂત નથી એવું અમારા માનવા પ્રમાણે છે. મળવાપાત્ર થતી હોય સાહેબ. આજે તાલુકા વિકાસ અધિકારીશ્રીને પણ અમે આજે 27/8ના રોજ આવેદનપત્ર આપેલ છે અને અત્યારે પ્રાંત અધિકારીશ્રી કલેક્ટર સાહેબ શ્રી દિયોદરને પણ અત્યારે અમે આવેદનપત્ર આપ્યું છે. જીભડા ગામની અંદર 2023ની અંદર જે અતિ ભારે વરસાદ અને વાવાઝોડાને લીધે એરંડાના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયેલું હતું. તેની અંદર તાલુકા વિકાસ અધિકારી દ્વારા તેમના તંત્ર દ્વારા જે સર્વે કરવામાં આવ્યો તે સચોટ અને સાચો છે અને એની અંદર 135 ખેડૂતોનો નામ યાદી બની અને એમને સહાય ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો અને એ દ્વારા જીભડા ગામના અમુક વ્યક્તિઓ દ્વારા તાલુકા પ્રાંત અધિકારી છે અને આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે એમાં 15 નામ ડમી છે, પણ તે 15 નામ ડમી નથી, તે ચોક્કસ સાચા છે, એને પણ લાભ મળવા પાત્ર છે. અને અમે કલેક્ટર સાહેબશ્રીને રજૂઆત કરીએ છીએ કે 135 ખેડૂતો તો સાચા છે, એમને એમના તાત્કાલિક એમના ખાતામાં તે રકમ જમા કરાવે એવું એમને પાસે આશા રાખીએ છીએ. અને બાકી જો કોઈ ખેડૂત જીભડાનો બાકી વંચિત રહી જતો હોય તે લાભથી અને તેને નુકસાન થયેલ છે તો એને પણ લાભ મળે તે માટે અમે એમની સાથે છીએ. જીભડા ગામે એરંડાના પાકમાં 33% કે તેથી વધારે જો નુકસાન થયું હોય તો સર્વે કરીને 135 લોકોની યાદી બનાવવામાં આવેલી. આ યાદીમાં અગાઉ આક્ષેપ એવા થયેલા કે અમુક નામ ખોટા છે, એટલે અત્યારે ખેતીવાડી વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. એ તપાસ પૂર્ણ થયેથી જે 135 લોકોનું ચૂકવણું છે એ પૂરું કરવામાં આવશે અને કોઈનું નામ અત્યારે ડિલીટ કર્યું હોય એવું કોઈ સમાચાર નથી, પણ તપાસ પૂર્ણ થતાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. જન્માષ્ટમી શ્રી કૃષ્ણ જન્મદિવસ નિમિત્તે શ્રાવણ વદ આઠમ તિથિ કૃષ્ણ પક્ષના દિવસે ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણ જન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે. આ વાર્ષિક હિન્દુ તહેવાર વિષ્ણુના 8મા અવતાર શ્રી કૃષ્ણના જન્મદિવસ તરીકે ઉજવવામાં આવે છે. દર વર્ષે ગુજરાતમાં દ્વારકા અને મથુરા સહિત વિશ્વભરના કૃષ્ણ મંદિરોમાં જન્માષ્ટમીની રાત્રે કૃષ્ણ જન્મોત્સવની ભવ્ય ઉજવણી તથા આરતી પૂજાના કાર્યક્રમો હોય છે. આજે ધાનેરા ખાતે શિવશક્તિ વિશ્વકર્મા તેમજ કૈલાસનગર સોસાયટીમાં પણ કાનુડાના જન્મ મહોત્સવ ઉજવ્યો હતો અને બહેનોએ ઉપવાસ રાખી કાનુડાની ભક્તિમાં મગ્ન થઈ આનંદ વ્યક્ત કરતા જોવા મળ્યા હતા. અને ઠેર ઠેર ધાનેરામાં મટકી ફોડનો કાર્યક્રમ સાથે શોભાયાત્રા નીકળી હતી અને સોસાયટીના કાનુડાને પણ સાંજના સમય નદીમાં પધરામણી કરાવી હતી. મોરબી જિલ્લામાં આવેલા કુલ 10 ડેમોમાંથી વાંકાનેર પાસે આવેલા મચ્છુ 1 ડેમમાંથી હાલ 40,000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જેથી ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. મોરબી શહેરની જીવાદોરી સમાન મહાકાય મચ્છુ 2 ડેમમાં હાલ 2.50 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. મચ્છુ 2 ડેમ હાલમાં 100% ભરાઈ જતા તેના 30 દરવાજા ખોલવામાં આવ્યા છે અને ડેમમાંથી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, જ્યારે મચ્છુ 3 ડેમમાં પણ 2.50 લાખ ક્યુસેક જેટલા પાણીની આવક થઈ રહી છે અને મચ્છુ 3 ડેમના 15 દરવાજા ખોલી 2.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. મચ્છુ 2માં જળ સપાટી 57.30 મીટરની છે. એમાં આવક ઉપરવાસમાં વધારે પડતા વરસાદના કારણે 2.5 લાખ જેટલું આશરે 2.5 લાખ ક્યુસેક જેટલું આવક છે અને એ જ આવકને આપણે 2.5 લાખ ક્યુસેકનું જાવક કરીએ છીએ. એમાં આપણે કુલ 18 દરવાજા 15 ફૂટ ખોલવામાં આવ્યા છે અને 12 દરવાજા 7 ફૂટ ખોલવામાં આવ્યા છે. એની સાવચેતી રૂપે મોરબી તાલુકા અને માળિયા તાલુકાના ગ્રામ્યજનોને સાવચેતી રૂપે ઉપર એમના સાવચેતીમાં
સલામત સ્થળે ખસી જવા માટે વિનંતી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિનો તાગ મેળવવા ઉચ્ચ સ્તરીય બેઠક ગાંધીનગર ખાતે યોજી હતી. બપોરે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર પહોંચ્યા હતા અને વરસાદગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરને મ્યુનિસિપલ કમિશનરો તથા જિલ્લા અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને તલસ્પર્શી વિગતો મેળવી હતી. તેમણે ખાસ કરીને નીચાણવાળા વિસ્તારના લોકોના સલામત સ્થળાંતર માટે તાકીદ કરી હતી. મુખ્યમંત્રીએ જિલ્લા કલેક્ટર અને મ્યુનિસિપલ કમિશનરોને સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આપણી પહેલી પ્રાયોરિટી મનુષ્ય જીવન અને પશુધનની જાનહાનિ ના થાય તે હોવી જોઈએ. તેમણે નદી નાળા કે માર્ગો પર જ્યારે વરસાદી પાણી પુષ્કળ માત્રામાં અને ભયજનક રીતે વહેતું હોય ત્યારે કોઈ પણ વ્યક્તિને તે ક્રોસ ના કરે, તેમાં ના જાય તે માટેની ખાસ તકેદારી અને જરૂર જણાય તો પોલીસની મદદ કડકાઈ વર્તીને પણ લોકોને અટકાવવાની જરૂરી છે. તેમણે જિલ્લા કલેક્ટરોને તાકીદ કરી હતી કે પાણીમાં ફસાયેલા લોકોના રેસ્ક્યુ કરવાની બાબત પણ અગ્રતા આપવા સૂચના આપી હતી. આ હેતુસર એનડીઆરએફ, એસડીઆરએફ સ્થાનિક પોલીસની મદદથી લોકોનું રેસ્ક્યુ કરવા સાથે આજે અમે દિયોદર તાલુકા વિકાસ અધિકારી ટીડીઓ સાહેબને અને પ્રાંત કચેરી અધિકારી સાહેબને આવેદનપત્ર દેવા આવ્યા હતા. અમે અમારો મત વિસ્તાર દિયોદર અને અમારું ગામ ઝીબડા, તેમાં 2023માં એરંડાના વાવાઝોડાથી એરંડાના પાકને ખૂબ નુકસાન થયેલું હતું અને સરકારે જાહેર કરેલો સર્વે કરી અને ખેડૂતોને સાચી માહિતી લઈ અને એમ રાજ્યસભા પેટા ચૂંટણીમાં 9 રાજ્યોની 12 બેઠકો પર થનાર પેટા ચૂંટણીમાં પહેલેથી જ ભાજપના 3 ઉમેદવાર બિનહરીફ જીત્યા છે. આસામ, બિહાર, મહારાષ્ટ્રની 2 સીટ અને હરિયાણા, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ત્રિપુરા, તેલંગાણા અને ઓડિશાની 1 સીટ ઉપર પેટા ચૂંટણી થનાર છે. જેમાં રાજસ્થાનથી રવનીતસિંહ બિટ્ટુ, બિહારથી ઉપેન્દ્ર કુશવાહા અને મનન કુમાર મિશ્રા જેવા ઉમેદવારો સામેલ છે. બિહારમાં જીતેલા બંને ઉમેદવારોએ મુખ્યમંત્રી નીતિશ કુમારની મુલાકાત લીધી હતી. રાજ્યસભાની આ પેટા ચૂંટણીમાં આસામના કામાખ્યા પ્રસાદ તાસા અને સર્વાનંદ સોનોવાલ, બિહારમાં મીસા ભારતી અને વિવેક ઠાકોર, હરિયાણાના દીપેન્દ્ર હુંડા અને મધ્યપ્રદેશના જ્યોતિરાદિત્ય સિંધિયા, મહારાષ્ટ્રના છત્રપતિ ઉદયરાજ ભોસલે, પિયુષ વેદ પ્રકાશ ગોયલ, રાજસ્થાનના કેસી વેણુગોપાલ અને ત્રિપુરાના બિપ્લવ દેવની લોકસભા ચૂંટણીમાં જીત અને તેલંગાણાના કેશવરાવ અને ઓડિશાના મમતા મોહતાના રાજીનામા સીટ ખાલી થઈ છે. આ ચૂંટણી બાદ નવા ચૂંટાયેલા સભ્યો વર્તમાન સભ્યોના બાકીના કાર્યકાળ માટે જ હશે. આ કાર્યકાળ 2025થી 2028 સુધીનો રહેશે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પંચ દ્વારા આ મહિને રાજ્યસભા પેટા ચૂંટણી માટે સૂચના જાહેર કરવામાં આવી હતી, જેમાં ઉમેદવારી દાખલ કરવાની છેલ્લી તારીખ 21 ઓગસ્ટ હતી. ઉમેદવારી પાછી ખેંચવાની તારીખ 27 ઓગસ્ટ હતી. મતદાન 3 સપ્ટેમ્બરે સંબંધિત રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં સવારે 9 વાગ્યાથી 4 વાગ્યા સુધી થશે. એ જ સાંજે 5 વાગ્યાથી મત ગણતરી શરૂ થશે અને રાત્રિ સુધીમાં પરિણામ આવી જશે. સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle.